લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે શહેરમાં યોજાઈ રેલી 5 માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદામાં સુધારો કરવાની રજૂઆત કરાઈ। હિંમતનગરના ટાવર ચોક ખાતેથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો અલગ અલગ જિલ્લાઓમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે હિંમતનગર ખાતે આજે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સાબરકાંઠા જિલ્લાના 18 સમાજના મહિલા અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં રેલી ટાવર ચોક ખાતેથી પ્રસ્થાન કરી બહુમાળી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં મુખ્ય 5 માંગો કરવામાં આવી છે, જેમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવી, એન્ટી રોમિયો સ્ક્વોડની સ્થાપના કરી કાર્યરત કરવી, દીકરીના રહેણાંક વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવી સહિતની 5 માંગો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી। જો કે આગામી દિવસોમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। વધુમાં મેરેજ ટેરરિઝમ થઈ રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કે ગુજરાતમાં કેટલા લગ્ન ખોટા થતા છે તેના પુરાવા પણ એકત્રિત કરીને રજૂ કરવામાં આવશે અને મેરેજ ટેરરિઝમ બંધ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી। ઉમંગ રાવલ, હિંમતનગર।